બર્થડે એ આપણા માટે કેટલો સ્પેશિયલ દિવસ હોય. 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દેવ્યાની છું તમારી સાથે. બર્થડે એ ખૂબ સ્પેશિયલ દિવસ, અને આજે અમારા માટે સ્પેશિયલ વ્યક્તિ એટલે આપણા રેડિયો સ્ટેશનના એટલે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 89.6 FM રેડિયો રાજકોટના CEO મેઘા મેડમનો જન્મદિવસ છે, અને એઓ અત્યારે આપણી સાથે છે. અને ચાલો જાણીએ કે એ એમનો બર્થડે કઈ રીતે સેલિબ્રેટ કરે છે, અને આપણે એમને વિશ પણ કરીએ. હેપી બર્થડે મેમ. થેન્ક યુ સો મચ દેવ્યાની. મારે તો પહેલા એ જાણવું છે કે તમે બર્થડે કઈ રીતે સેલિબ્રેટ કરો છો. આપણા માટે બર્થડે એ એકદમ જ ખાસ દિવસ હોય છે, અને આ ખાસ દિવસે આપણે કંઈક ને કંઈક ખાસ કરતા હોય કે જે આપણને જીવનભર યાદ રહેતું હોય છે. તો તમે કઈ રીતે બર્થડે સેલિબ્રેટ કરો છો? બર્થડે અમારા ફેમિલીમાં એક ટ્રેડિશન છે કે જેનો પણ બર્થડે હોય તો અમે જૈનિઝમ પ્રમાણે જીવો છોડાવીએ છીએ. એટલે કે જીવો એટલે નાના નાના જે મરઘીના બચ્ચા હોય, ગાયો હોય કે બકરાના બચ્ચા હોય, એ લોકોને કસાઈઓ પાસેથી છોડાવી અને અમે પાંજરાપોળમાં આપી દઈએ છીએ, અને પાંજરાપોળવાળા એમની રક્ષા કરે છે જ્યાં સુધી એ લોકો જીવે ત્યાં સુધી. અને એના માટે બી અમે એ લોકોને વધારાની જે અમારું દાન દેવાનું હોય એ એમને જ દાન આપીએ છીએ. અને એ લોકો અમને એમની ગેરંટી આપે છે કે જ્યાં સુધી લાઈફ લોંગ આ જીવો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એમની ટેક કેર કરશે. એટલે ભગવાને આપણને જે જીવ આપ્યો છે ને એ જીવ દ્વારા આપણે ઘણા બધા જીવની મદદ કરી શકીએ. તો આવું શુભ કાર્ય મેઘા મેડમ એમના બર્થડે પર કરે છે. ઇવન એમનું આખું ફેમિલી એના બર્થડે પર આ રીતે સેલિબ્રેશન કરે છે. એનું બર્થડેની શરૂઆત આ રીતે કરે છે. અને સાથે મારે એ પણ જાણવું છે મેમ કે રેડિયો રાજકોટને લઈને તમારા શું રિઝોલ્યુશન છે? રેડિયો રાજકોટને લઈ હું તો રેડિયો રાજકોટ બધા આરજેસ અને બધા ટીમથી જ ચાલે છે. હું તો ખાલી CEO મીન્સ કે CEO એટલે મેનેજમેન્ટ જ છું. બાકી રેડિયો રાજકોટની હું બધી જ ક્રેડિટ બધા આરજેસ અને બધા એડિટર ટીમને જ આપીશ, અને સર ને સ્ટેશન હેડને આપીશ. પણ તમે લોકો આવી જ રીતે આગળ ને આગળ કામ કરતા રહો એવી મારી ઈચ્છા અને શુભેચ્છા છે. અને હું પણ એમાં તમારે જ્યાં પણ સપોર્ટ જોતો હશે એવું આપીશ. અને આગળ ને આગળ સ્ટેશન વધતું રહે, નવા નવા આરજેસ આવે અને જૂના આરજેસ છે આગળ ને આગળ વધતા રહે એવી મારી બધાને શુભેચ્છાઓ છે. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ.